નમસ્તે મિત્રો, ચેન રૂલ માટેના કેટલાક અલગ અલગ પ્રશ્નો જોઈએ. એ જો પ્રશ્ન શું આપેલો છે, જો 15 કારીગર 18 મશીન છે એ 24 દિવસમાં બનાવે તો 40 કારીગર હોય તો આવા જ મશીન કેટલા બનાવવાના છે? 22. તો કેટલા દિવસ અથવા કેટલા સમયમાં બનાવી શકે? તો આના માટે સૂત્ર શું યાદ રાખવાનું છે? તો M1 D1 અહીંયા W2 લખવાનું છે. સામે જો અહીંયા જેમ એક લખ્યું છે એમ બે કરી દેવાના. તો M2 D2 W2 લખ્યું છે કે શું લખવાનું? W1. તો ફરી સમજીએ. M એટલે કે માણસની સંખ્યા કેટલી છે? 15 છે. 15 બંને સળંગ છે એટલે ગુણાકાર. D એટલે કે દિવસ. તો 18 મશીન 24 દિવસમાં, તો અહીંયા લખાશે 24. જે W2 એટલે કે કામ બીજું જે કામ કરાવવાનું છે એ ક્યાં આવશે? પહેલા આવશે. પહેલા જે કામ છે શું કરાવ્યું છે? 18 મશીન બનાવે છે. આ શું થઈ જવાનું એનું? W1. એ સામે જશે. જો સામે કેટલા બનાવવાના છે? 40 કારીગર એ 22 મશીન. તો જો સામે 40 એટલે કે M2 થઈ જશે. અહીંયા દિવસ શોધવાના છે. દિવસ માટે આપણે D લખીએ કે D2 તો બાકી જ રહેશે. અહીંયા જો W1 એ શું થશે? બંને જગ્યાએ બદલાશે. જો આ જે છે આને શું કહેવાય? W2 એટલે કે જે કામ બીજા નંબરનું કામ છે એટલે વર્ક 2. ખ્યાલ આવ્યો છે? અહીંયા લખી દેવાના કેટલા? 22. અને આ જે 18 છે એ સામે જશે. ખ્યાલ આવ્યો છે? જે શોધવાનું છે એના બાજુમાં જે છે સામે મોકલી દો. 15 ગુણ્યા 24 ગુણ્યા 22 તો હતા. 40 અને 18 દિવસના જોડે ગુણાકારમાં હતા. સામે જશે તો 40 ગુણ્યા 18 બરાબર આપણે લખી દઈએ દિવસ. ખ્યાલ આવે છે? તો સાદુરૂપ આપવાનું છે. 18 24 બંને શેના ઘડિયામાં આવે છે? 6 ના ઘડિયામાં આવે છે. 6 ગુણ્યા 3 18, 6 ગુણ્યા 4 24. ના આવડે તો જો 18 છે તો બેકી સંખ્યા 9 દુ 18, 12 દુ 24 એમ પણ કરી શકો. કોઈ બી રીતે બનાવી શકીએ. 3 છે, 3 5 15. 40 છે તો જો 5 8 40 અથવા જો 4 દાન 40 એમ પણ થાય. અહીંયા 8 છે જો તો 4 ગુણ્યા 2 8 કોઈ પણ રીતે આપણે ઉડાવી શકીએ. ત્યાં સુધી ઉપર અને નીચે ગમે તે ઘડિયો છે કોમન હોવો જોઈએ. 2 છે તો 11 દુ 22. લાસ્ટમાં જો 11 વધ્યા છે સામે દિવસ, તો દિવસ બરાબર 11. જવાબ શું આવશે? તો આ 40 કારીગર 22 મશીન બનાવવા હશે તો કેટલા દિવસમાં બનાવી શકશે? 11 દિવસમાં બનાવી શકશે. આગળ 10 માણસો એક કામ 10 દિવસમાં પૂરું કરે છે. આ જ કામ એક દિવસમાં પૂરું કરવું હોય તો કેટલા માણસો જોઈએ? સિમ્પલ જો અહીંયા માણસો આપેલા છે. સૂત્ર કયું આવશે? M1 D1. દિવસ તો આપેલા જ છે બરાબર M2 D2. ખ્યાલ આવ્યો છે? જો 10 માણસો છે તો પહેલા 10. એ જો દિવસ કેટલા છે? 10 દિવસ ગુણાકારમાં 10. સામે કેટલા માણસ છે? જો આ કામ એક દિવસમાં પૂરું કરવું છે એટલે કે માણસ આપેલા નથી તો અહીંયા જો M2 અથવા માણસો ગુણ્યા 1 દિવસ. આખું કામ છે ને એક દિવસમાં પૂરું કરવું છે. યાદ શું રાખવાનું? આ બંનેનો ગુણાકાર જો 1 છે સામે જાય તો પણ શું થાય? છેદમાં તો 1 નો કઈ ફરક પડશે? 10 ગુણ્યા 10 એટલે કે 100 બરાબર માણસ. તો આખું કામ એક દિવસમાં કરવા માટે કેટલા માણસ જોઈશે? તો 100 માણસ જોઈશે. ખ્યાલ આવ્યો છે? આગળ બીજો પ્રશ્ન જોઈએ. જો તમારે હજુ પણ આવા વધુ પ્રશ્નો શીખવા છે આ ટોપિકના અથવા ચેપ્ટરના, તો આના પર અલગથી વિડીયો મૂકેલા છે પણ તમે જોઈ શકો છો. અથવા કોઈ ટોપિક શીખવો છે તો કોઈ ચેપ્ટર અલગથી શીખવું છે, દરેકના વિડીયો મૂકેલા છે. કરવાનું શું? પ્લેલિસ્ટમાં જવાનું છે અને પ્લેલિસ્ટમાં જઈને તમારે જે ટોપિક અથવા જે ચેપ્ટર શીખવું છે તમારે વિડીયો મળી જશે. વિડીયો પસંદ આવે લાઈક સાથે શેર કરજો. હવે અહીંયા જો થોડુંક અલગ છે દાખલો. 3 પંપને રોજના 8 કલાક ચલાવવામાં આવે છે તો એક ટાંકી ખાલી કરતા 2 દિવસ લાગે છે. તો પહેલા 3 પંપ હતા, રોજના 8 કલાક ચલાવે છે તો એક ટાંકી ખાલી કરવાની છે 2 દિવસ લાગે છે. તો 4 પંપ હોય તો એક દિવસમાં, જો ત્યાં 2 દિવસ હતા અહીંયા 1 દિવસ છે, પંપની સંખ્યા પણ વધારી છે તો ટાંકી ખાલી કરવા કેટલા કલાક ચલાવવા જોઈએ? મતલબ કે રોજ કેટલા, અહીંયા જેમ 8 કલાક ચલાવ્યા હતા કેટલા કલાક ચલાવવા પડશે? તો સૂત્ર કયું હતું? આપણે આગળ લીધું હતું M1 D1 W2, M2 D2 W1. એટલે કે જો માણસો, દિવસ, અહીંયા વર્ક છે, અહીંયા W2 અને W1 છે. એક એડ કરવાનું છે H1 H2. H એટલે કે અવર. કલાકના આપણે શું કહીએ? અવર કહીએ છીએ. પહેલા જે કલાક હોય પહેલામાં મૂકી દેવાના. તો અહીંયા M1 3 પંપ છે તો 3 દિવસ. D2 એટલે કેટલા આપેલા છે? તો જો 2 દિવસ હતા તો 2
W2 અહીંયા W1 ની આમાં જરૂર છે નહીં. સૂત્ર આખું છે 4 માંથી કોઈ પણ 3 વસ્તુ અહીંયા આપેલી હશે તો બીજામાં 4 આપેલી હશે. અહીંયા 3 માં આપેલી છે, આપણી સામે 2 આપેલી છે. અહીંયા જો H1 કેટલા કલાક ચલાવે છે? 8 કલાક. સામે કેટલા પંપ છે? 4 પંપ છે. 4. અહીંયા જો તો એક દિવસમાં ખાલી કરવાની છે. દિવસ કેટલા છે? 1. અહીંયા H2 એટલે કે કલાક શોધવાના છે. અહીંયા જો 1 છે, આની જરૂર છે એટલે 4 × 1 કરો, સામે મોકલી દો. 3 × 2 × 8 છેદમાં 4 બરાબર શું આવશે? કલાક. એટલે કે H2. 2 અથવા જો 2 × 2 4 એમ પણ ભાગ ચાલશે. 2 ચોક 8 તો ડાયરેક્ટ 4 × 2 8 થાય. 4 અને 3 એટલે કે 12 કલાક. જો ટાંકી છે અને 4 પંપ લગાવવાના છે, એક જ દિવસમાં ખાલી કરી દેવી છે, તો 12 કલાક છે પંપ ચલાવવા પડશે. ખ્યાલ આવે છે? આવી રીતે તમે એકદમ સરળતાથી ગણિત શીખવું છે, રીતની શીખવું છે. દરેકના વિડીયો છે ચેનલ ઉપર મૂકેલા છે, પણ તમે જોઈ શકો છો. વિડીયો પસંદ આવે તો એક્ટિવિટી સાથે શેર કરજો. ફરીથી મળીશું નવા વિડીયો સાથે. ધન્યવાદ.